અમે અત્યારે નીકળી ગયા છીએ રિટર્ન જર્નીમાં. રાજકોટ જઈ રહ્યા છીએ. તમે રિટર્ન જર્નીમાં જોડાયેલા રહેજો. પાર્કિંગમાં છીએ અત્યારે અમે. અહીંયા બહાર પાર્કિંગમાંથી હવે રિટર્ન જર્ની સ્ટાર્ટ કરી છે મિત્રો અમે, તો સાથે જોડાયેલા રહેજો. ચાલો દર્શન થઈ ગયા ને માતાજીના? હા, માતાજીના દર્શન થઈ ગયા ને? હા, સરસ, મજા આવી ગઈ. મિત્રો જોઈ લો કઈક આવો નજારો છે અહીંના રોડનો. ઘોર જંગલ જેવું વિસ્તાર છે, બધી બાજુ ખેતરના મોરલા અને ભાઈ હાવ 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 ગામડા જેવો વિસ્તાર છે. બહુ એટલે બહુ સરસ છે. આ બધું ગરમી જેવું તો નામ જ નથી. ઉનાળો તો પુષ્કળ છે, પ્રખર છે, પણ ગરમી જેવું તો નામ જ નથી. એવું લાગે કે ગીરમાં આવી ગયા. કેરી, મોર બધું જ. અરે આ ઉત્તર ગુજરાત છે ભાઈ. નર્મદાના કાંઠે કાંઠે કોઈ વસ્તુ નબળી ન હોય. અહીંથી અમે નડિયાદ જાય છીએ. નડિયાદ અમારા એક બેન છે ને, સ્ટડી કરે છે, ભણે છે, એમની મુલાકાતે જાય છે. રિટર્ન જર્નીમાં જઈએ અમે, ત્યાંથી સીધા રાજકોટ નીકળી જઈશું. મિત્રો અમે નડિયાદ આવ્યા છીએ. અહીંયા કૃષ્ણા ગર્લ્સ હોસ્ટેલ, અમારા કાકાની દીકરી છે ને અહીંયા સ્ટડી કરે છે. અર્પિતાબેન છે, આર્યા. તો અહીંયા રિટર્ન જર્નીમાં હતા, તો બાજુમાં જ થાય મીનાવાડાથી નડિયાદ 15 થી 17 કિલોમીટર. તો કીધું અહીંયા મળતા જઈએ. હા, બેનને અહીંયા કંઈ એકલું તો લાગતું નથી, બહુ હોશિયાર છે. અહીંયાથી હવે અમે સીધા રાજકોટ નીકળી જઈશું રિટર્ન જર્નીમાં. તો કંઈક આવી છે હોસ્ટેલ એમની. અહીંયા બધી કંઈક પ્રોટોકોલ હોય અહીંયા, તો ખોટા વિડીયો ન ઉતારાય. તો ચાલો જોડાયેલા રહેજો. અમે અત્યારે નડિયાદ સિટીમાં જઈ. નડિયાદ સિટી છે મસ્તી નો ભાઈ, પહેલી વાર મેં જોયું. સ્વામિનારાયણ મંદિર જઈ ગયો. સ્વામિનારાયણ મંદિર તો કાંઈ ઘટે જ છે ભાઈ, અજાયબી હોય જાણે કેમ. મંદિરનું બાંધકામ એ સ્ટાન્ડર્ડ, એમાં રાત્રે લાઈટ બાઈટ શણગારી હોય તો કાંઈ ઘટે નહીં. હાઈવે ઉપર ચડી ગયા છે.
અહીંથી મેપમાં દેખાડે છે 230 કિલોમીટર રાજકોટ. હાઈવે તો સ્ટાન્ડર્ડ છે, એકદમ સ્ટાન્ડર્ડ છે. સાંજના 8:30 વાગ્યા છે. હા આપણે કાંઈ એવી ઉતાવળ નથી કરવી. રસ્તામાં જમી લઈશું. નીંદર આવી જાય તો બેડ બનાવીને આરામે કરી લેવું. ધીમે ધીમે હાલવાનું હોય. આમાં કાંઈ આપણે ઇનામ નથી આમાં લેવાનું કે 4 કલાકમાં ભૂલી જાય, 5 કલાકમાં ભૂલી જાય. ઉજ્જૈનથી નીકળ્યા હતા In 600 meters, keep right to take the flyover. મિત્રો, અમે ધોળકા બાયપાસમાં છીએ અત્યારે. લંચ કરવા અહીંયા બાયપાસમાં રોકાણા છે. ફૂલ થાળી છે, કંઈક આવી રીતે છે. શેરડીનો રસ, પનીર, દહીંનું રાયતું, સેવ ટમેટા, મગ મસાલા, વટાણા બટેટા, મિક્સ સબ્જી. કાંઈ ઘટે જ નહીં, એટલા ઓપ્શન છે ફૂલ થાળીમાં. ઉદયભાઈ તો મેં તો ભૂકા કાઢવા. લસણવાળી ચટણી, આથણા, છાશની બોગણી. તો ચાલો જમી લઈએ. મિત્રો, અમે ચોટીલાવાળાની માધવ હોટલમાં જમીન બહાર નીકળ્યા છીએ. અમે ધોળકા બાયપાસ 130 રૂપિયામાં અનલિમિટેડ અને બધે 4 રોટલી જેવું ખાધું અને બાજરા રોટલા હોતી ખાધા ને ધરાઈને ખાધું. હો સર, એક નંબર. વિડીયો એટલે ઉતારવો પડ્યો કે આજ પેટ ભરીને ખાધું ને એટલે. નકર તો પૈસા પાણીમાં પડે. 1000-1200 રૂપિયા થઈ જાય 5 સ્ટાર હોટલમાં. અને પંજાબી મસાલા ખાઈ ન વખતા અમે. બહુ સરસ જમવાનું નહીં ઉદય. 4:30 વાગ્યા છે. બગોદરાની પાસે છીએ અમે. ચા પાણી પીધા અમે. અહીંથી 150 કિલોમીટર છે રાજકોટ. સાત વાગ્યાની આડાગાળે પહોંચી જઈશું. આ લોકો તો હુતા છે ભાઈ. પ્રિયંકાબેન ને ઉદયભાઈ. મિત્રો, આવી રીતે ટ્રાફિકમાં ફસાણા હતા અમે ચોટીલા બાયપાસમાં. આવી રીતે આ આડાવડા ખેતરમાંથી ગાડીઓ કાઢે છે બધા. અમારે હલવાણા છે. જોઈ છે કેમ થાય છે. ફૂલ સ્પીડ કરે. Your route avoid.
પહોંચી ગયા છીએ અમે. બહુ ટ્રાફિક જામ હતો ચોટીલા, બહુ ફસાણા. ચોટીલા આખું બાયપાસ કરવું પડ્યું. માતાજીને નારિયેલ લઈને ચડાવવાનું, ઘરે જઈને ચડાવી દેવું માતાજીને નારિયેલ. આજે અમારા રાજકોટનો નજારો. મિત્રો હવે ઘરે પહોંચી ગયા છે. મિત્રો ઘરે પહોંચી ગયા છે અને આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરી છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.